मीडिया सेंटरનું ઉદ્ઘાટન કરશે। એસજી હાઈવે પર આવેલા કનેક્ટ બિલ્ડિંગમાં મીડિયા સેન્ટર શરૂ કરાયું છે। લોકસભા ચૂંટણીના પગલે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો સીએમ અને પાટીલ ઉપસ્થિત છે। નવું મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, તેના પગલે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। तो भाजप मध्यस्थ प्रदेश मीडिया सेंटरનું ઉદ્ઘાટન જ્યાં પહોંચ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સીઆર પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે। અન્ય બીજેપીના નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। તો લોકસભા ચૂંટણીના પગલે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા છે, સીઆર પાટીલ પણ પહોંચ્યા છે। तो भाजपा मध्यस्थ प्रदेश मीडिया सेंटरનું ઉદ્ઘાટન વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, નવા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પગલે। સંધ્યા, ચોક્કસ માની શકાય જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે। જે મધ્યસ્થ કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ પહોંચ્યા છે। સાથે જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના પણ જે બંને ઉમેદવારો છે, બંને ઉમેદવાર પણ પહોંચ્યા છે। સંગઠનના તમામ જે હોદ્દેદારો છે તે પણ અહીં પહોંચ્યા છે। ખાસ કરીને સીઆર પાટીલ આવશે ત્યારબાદ જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે તે વિધિવત રીતે કરવામાં આવશે। હાલ જે કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી જે અન્ય જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એ નેતાઓ સાથે ચાય પર ચર્ચા કરી રહ્યા છે, ચા નાસ્તો કરી રહ્યા છે, બધા સાથે વાતચીત પણ કરી રહ્યા છે। ચોક્કસ થોડી મિનિટો બાદ જ જે ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ જે કાર્યાલય કહી શકાય કે ચૂંટણી લક્ષી જે મીડિયા સેન્ટર છે તેનું ઉદ્ઘાટન છે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ અહીં કરશે। હાલ તમામ જે હોદ્દેદારો છે, જે આગેવાનો છે, એ તમામ લોકો અહીં ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ એ છે કે જે રીતે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, પરંતુ જયારે પણ ચૂંટણી આવે એ સમયે મધ્યસ્થ જે કાર્યાલયો હોય છે તે જે પાર્ટી છે તે ઓપન કરતી હોય છે। તમામ જે લોકસભા બેઠકો છે તે લોકસભા બેઠકો દીઠ એ કાર્યાલયો છે તે ઓપન કરવામાં આવતા હોય છે। ત્યારબાદ વિધાનસભા દીઠ જે કાર્યાલયો ઓપન થતા સાથે જ મીડિયાને લગતી જે માહિતી હોય છે, જે નેતાઓ આવતા હોય, સિનિયર નેતાઓ જે દિલ્હી પ્રવાસથી અહીંયા આવતા હોય છે, તે લોકો જે મીડિયા સાથે બ્રીફ કરતા હોય છે, એ સમયે પણ અહીં જે કહી શકાય કે તમામ જે લોકો છે તે અહીં બ્રીફિંગ કરતા હોય છે અને જે પાર્ટીની જે વાતો છે, પાર્ટીના મુદ્દાઓ છે એની ચર્ચા થતી હોય છે। તેને લઈને જ આજે એસજી હાઈવે ઉપર એક ખાનગી જે બિલ્ડિંગ છે, ખાનગી બિલ્ડિંગની અંદર રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ આ બંને જે મધ્યસ્થ મીડિયા કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે થોડી મિનિટોમાં જ કરશે। જી બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।